હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધા? ચલો આગળ વધીએ. હવે પ્રીવિયસ લેક્ચરની અંદર તમે લોકો મેન્ડલનો મુક્ત વિશ્લેષણનો નિયમ ભણી ગયા છો. પ્રીવિયસ લેક્ચરની અંદર તમે મેન્ડલનો મુક્ત વિશ્લેષણનો નિયમ છે એ શું કરી ગયા છો? ભણી ગયા છો. તો છોકરાઓ, આજે આપણે ચાલુ કરવાના છે મેન્ડલનો જે મુક્ત વિશ્લેષણનો નિયમ. પછી અત્યાર સુધી તમે ખાલી એક મેન્ડલને જ સાંભળ્યા કે મેન્ડલે આ કીધું, મેન્ડલે પહેલો નિયમ આપ્યો, પ્રભુતાનો આપ્યો, વિશ્લેષણનો આપ્યો, મુક્ત વિશ્લેષણનો નિયમ આપ્યો, એક સંકરણનો પ્રયોગ કર્યો, દ્વિસંકરણનો પ્રયોગ કર્યો, રાઈટ. પણ હવે ધીમે 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 કરીને આપણે અન્ય સાયન્ટિસ્ટ તરફ પણ શું થશે? આગળ વધશું. ધીમે ધીમે આપણે હવે બીજા સાયન્ટિસ્ટ તરફ પણ શું થશું? આગળ વધશું. એના માટેનો એક નવો ટોપિક છે આનુવંશિકતા માટેનો રંગસૂત્રીયવાદ. એટલો ઇમ્પોર્ટન્ટ છે કે તમને આમાંથી પ્રશ્ન આવવાની સંભાવનાઓ 99% કરતાં પણ વધારે છે. નીટની અંદર કહું છું, બરાબર? કેમ કે મેં છે ને ઓબ્ઝર્વ કર્યું છે મોટે ભાગે. આની અંદર છે ને સાયન્ટિસ્ટ ઉપર બહુ ફોકસ કરે છે એ લોકો. સમજાય છે? આની ઉપર સાયન્ટિસ્ટ ઉપર એ લોકો ખૂબ જ ફોકસ કરે છે, એટલે થોડુંક ધ્યાન રાખજો. આનુવંશિકતા માટેનો રંગસૂત્રવાદ શું કહે છે? આનુવંશિકતા માટેનો રંગસૂત્રવાદ. આ રંગસૂત્રના અકોર્ડિંગલી છોકરાઓ કે મેન્ડલે એવું કીધું છે કે તેના લક્ષણોનું આનુવંશિકતા ઉપરનો જે અભિગમ હતો તેને 1865માં પ્રકાશિત કર્યો. સેન્ટેન્સ આખું લખું છું. મેન્ડલના લક્ષણો ની અભિવ્યક્તિ માટેનો અભિગમ અભિવ્યક્તિ માટે કયો કે પછી આનુવંશિકતા? ટેક્સ્ટબુક પ્રમાણે છે લક્ષણોની આનુવંશિકતા માટેનો અભિગમ એમને 1865માં પ્રકાશિત કર્યો. એમને પ્રકાશિત પોતાનું જે પણ અભિગમો હતા આનુવંશિકતા પ્રત્યેના, કે કાંઈક એવું છે કે જે એની નવી જનરેશનની અંદર સંતતિઓમાં એના પિતૃઓમાંથી આવે છે. ત્યારે તો બધું બહુ નવું હતું, ઘણું બધું અત્યારે આપણને ખબર છે પણ ત્યારે એમને નહોતી ખબર. તો એમનો જે અભિગમ હતો એમને ક્યારે પ્રકાશિત કર્યો હતો? 1965 સુધી. પણ 1900ની સાલ સુધી તે કેવું રહ્યું? અજાણ્યું. પરંતુ તે 1900ની સાલ સુધી એ કેવું રહ્યું? અજાણ્યું રહ્યું. કારણ આપું છું તમને એમની પાછળના બધા. ઘણા બધા કારણો હતા. સમજાય છે મારી વાત? એમને પ્રકાશિત 1865માં કર્યું હતું. આ પ્રશ્ન તમને પૂછાશે, ક્યારે પ્રકાશિત કર્યું હતું, કેટલી સાલ સુધી અજાણ્યું હતું, બરાબર? અને એની પાછળના કારણ શું હતા? તેનું પહેલું કારણ આપે છે કે એ દિવસોમાં સંચાર, બરાબર, એટલે કે સંચાર વ્યવહાર જે થતો હતો ને, અત્યારે તમને ખબર છે ને, અલ્ટિમેટલી ભલે તમે લોકો સારા છો અને ઉપરાંતમાં લેંગ્વેજનો પ્રોબ્લેમ થાય, બટ જો તમે લોકો ખાલી ગૂગલનો ઉપયોગ, મોટે ભાગે ગૂગલ છે, ઇન્ટરનેટનો ઉપયોગ મોટે ભાગે છે ને છોકરાઓ, તમે શેના માટે કરતો? એન્ટરટેનમેન્ટ માટે. પણ જો તમને એનો સહી લત લાગી જાય ને તો દરિયો છે. ઇટ્સ વેરી બિગ સી. જે જોઈએ એ તમે આરામથી લઈ શકો. કેમ કે જે કમ્યુનિકેશન છે ને અત્યારે બહુ સરળ થઈ ગયું. પરંતુ ત્યારની વાત કરે છે કે એ દિવસોમાં સંચાર વ્યવહાર સરળ હતો નહીં, એટલે એના કાર્યને કોઈ બહોળો પ્રચાર મળ્યો નહીં. પહેલું કારણ લખીએ આપણે. તે દિવસોમાં સંચાર વ્યવહાર સરળ હતું નહીં. સમજાણું? જે કમ્યુનિકેશન થતું હતું ઇઝીલી થતું હતું નહીં. પહેલાના જમાનાની વાત કરે છે એ લોકો, બરાબર? એટલા માટે મેન્ડલના આ કાર્યને બહોળો પ્રચાર મળ્યો નહીં.
ક્લિયર? એમને બહોળો પ્રચાર મળ્યો નહીં. તમને પહેલું કારણ આપે છે, આવું થયું હતું. બીજું એને વાત કરી, આ ફર્સ્ટ કારણ હતું. બીજું એમને વાત કરી, જો કે આપણે અત્યારે એને જનીનો કહીએ છીએ, મેન્ડલ એને શું કહેતા હતા? કારકો. કે કારકો માટે એમને એક સંકલ્પના આપી, બરાબર, કે જે કોઈ પણ લક્ષણનું નિયંત્રણ કરતા સ્થાયી એકમોનું સ્વરૂપ છે. આપણે લખીએ, કારકો જે કોઈ પણ લક્ષણ માટેનું સ્થાયી સ્વરૂપ છે. કેવું સ્વરૂપ છે? સ્થાયી સ્વરૂપ છે, બરાબર, જે અલગ જ પ્રકારના એકમોનું બનેલું છે. અને બીજું એમને સાથે એમ પણ કીધું કે આ કારકો મિશ્ર થયા વગર અથવા સમિશ્રિત થયા વગર સાથે જ રહે છે. બીજું શું કીધું એમને? અલગ પ્રકારના એકમોનું બનેલું છે. આ કારકો અથવા જોડના કારકો મિશ્ર થયા વગર એટલે કે સમિશ્રિત થયા વગર સાથે જ રહે છે. શું કીધું તેમાં? સમિશ્રિત થયા વગર શું થાય છે? સાથે જ રહે છે. પહેલું કારણ એને આપ્યું હતું કે દિવસોમાં સંચાર વ્યવહાર સરળ નહોતો, પરંતુ તમે કહેશો મેડમ તો એ હું, પરંતુ આવું માનવું તેમના સમકાલીનને યોગ્ય લાગતું હતું નહીં. પરંતુ આ બાબત તેમના સમકાલીનને માન્ય હતી નહીં. કઈ બાબત? કેમ કે એને વાત કરી ને કે ભાઈ જનીનો જોડમાં હોય, કઈ કારકો હોય, સ્થાયી ઘટકો છે જેમાં કોઈ ફેરફાર કરી શકે નહીં, લક્ષણોનું નિયંત્રણ કરે, જોડમાં આવેલા હશે પરંતુ મિશ્ર થતા નથી. આવું કોનું માનવું હતું? મેન્ડલનું. આવું કોનું માનવું હતું છોકરાઓ? મેન્ડલનું. પણ એના સમકાલીન એટલે એમની સાથે જે કોઈ પણ ટોપિક ઉપર રિસર્ચ કરતા હોય એમને આ બાબત માન્ય હતી નહીં. બરાબર. ત્રીજા કારણ તરફ આપણે આગળ વધીએ. જે એવું કંઈક કહે છે, મેન્ડલે તે સમયમાં શું કીધું? મેન્ડલે તે જમાનામાં જૈવ ઘટકોનું પૃથ્થકરણ માટે એમના એનાલિસિસ માટે ગાણિતિક અભિગમનો ઉપયોગ કર્યો હતો. જે તે સમયમાં ખૂબ જ નવીન હતું. જો સમજો, મેન્ડલે એક છોડને ગણ્યા નથી, 1 2 3 એમાં મીન્સ કે ઓબ્ઝર્વેશન્સ હતું, પણ એનું ગાણિતિક હતું, તાર્કિક હતું કે આટલા છોડ આવા થયા તો આટલા છોડ આવા થવા જોઈએ. તો મેન્ડલે જો જૈવ ઘટકોનું એટલે કે બાયોલોજિકલ ઘટકો છે એનું જે એનાલિસિસ કરવાનું છે, એના એનાલિસિસ માટે એનો ઉપયોગ કોનો કર્યો હતો? ગાણિતિક અભિગમનો. અને એ જમાનામાં તો આ બહુ મોટી વસ્તુ હતી કે જેમ કહેવાય ને, ગણિતને કોઈ દિવસ આ જૈવ ઘટકો માટે ઉપયોગ કરવામાં આવતું હતું નહીં. તો આ એક ત્રીજો પોઈન્ટ છે. હજી પણ એક બાબત છે, ચોથો પોઈન્ટ પણ વાત કરે છે, એ પણ સમજી લઈએ આપણે. ચલો, ચોથો પોઈન્ટ એવો મૂકે છે, અંતમાં મેન્ડલનું કાર્ય હતું ઈ કારકો
માટે વિભક્ત હતું, એટલે કે મેન્ડલ એ કહ્યું કે કારકો આનુવંશિક હોય છે, પરંતુ મેન્ડલ તેમને ભૌતિક સ્વરૂપ આપી શક્યા હતા નહીં. તમને એમ થાય મેડમ એટલે વડે શું ભૌતિક સ્વરૂપ આપી શક્યા નહીં, એટલે કે એને ફિઝિકલી છે એ કોઈ પ્રાયોગિક રીતે સમજાવી શક્યા હતા નહીં, એટલે એમ પણ કહી શકાય કે ભૌતિક પ્રમાણ આપી શક્યા નહોતા અને એ પણ નહોતા બતાવી શક્યા કે કયા દ્રવ્યોના બનેલા છે. મેન્ડલના ટેક્સ્ટબુકમાં સેન્ટેન્સ આપ્યું છે એ પણ બતાવી શક્યા ન હતા કે તે કયા ઘટકોનું બનેલું છે. સમજાય છે છોકરાઓ? તે કયા ઘટકોનું બનેલું છે તે પણ તે સરખી રીતના સમજાવી શક્યા હતા નહીં. સો દેર ઇઝ અ 4 રીઝન બિહાઇન્ડ ધેટ કે વાય મેન્ડલ not success in that time or not famous in that time. બાકી તો સક્સેસ જ છે અત્યારે તો, અધરવાઇઝ થોડા આપણે એને ફાધર ઓફ જીનેટિક્સ કહીએ, જનીન વિદ્યાના પિતા છે. પણ કારણો બધા સહેલા છે, તમે તમારી રીતે લખી શકો છોકરાઓ. 2 માર્ક્સમાં તમને એમને પૂછાઈ શકે અને આમાંથી તમને કોઈ MCQ પૂછાઈ શકે. જો મેન્ડલે શું કીધું હતું કે આ પ્રકાશિત કર્યા ક્યારે 1865માં, પણ એ અજાણ્યું હતું ક્યાં સુધી 1900 સુધી. પછી એના કારણો આપ્યા કે ત્યારે વ્યવહાર જે સંચાર વ્યવહાર હતો એ નોટ ઇનફ, જેથી કરીને બહુ પ્રચાર ન મળ્યો. ઉપરાંતમાં કોઈ પણ લક્ષણ માટે એમને વાત કરી સ્થાયી ઘટકો એ નિયંત્રણ કરતું હોય અને સંમિશ્રિત થયા વગર સાથે રહે, પણ એના સમકાલીન આ બાબત માન્ય નહોતી. ઉપરાંતમાં એને જૈવ ઘટકોના પૃથ્થકરણ માટે પણ શેનો ઉપયોગ કર્યો? ગાણિતિક તકનો. એ જમાનામાં એ ખૂબ નવીન બાબત હતી, કેમ કે ત્યારે કોઈ આવું કરતું નહોતું. અને બીજી વાત કરી કે આનુવંશિક દ્રવ્યો કોણ છે? કારકો છે. પણ એ કારકો છે એનું ભૌતિક સ્વરૂપ શું છે એ નહોતા આપી શક્યા, એટલે કે શેના બનેલા હોય એવી કોઈ વસ્તુની વાત મેન્ડલ કર્યા હતા નહીં. ક્લિયર છોકરાઓ? થોડાક આગળ વધી અન્ય સાયન્ટિસ્ટ તરફ. ચલો, તો છોકરા હવે આપણે આગળ વધીએ. જો હવે આગળના ટોપિકની અંદર તમને શું કીધું હતું કે કોઈ પણ પ્રકારના આ જે મેન્ડલ હતા ભાઈ, બરાબર છે, મેન્ડલે કઈ રીતના એના કાર્યો હતા અને મેન્ડલના કાર્યો કઈ રીતના આગળ વધ્યા. પણ હવે જે વાત આવે છે એ મેન્ડલ પછીના વૈજ્ઞાનિકોની આવે છે. હવે જે વાત આવે છે કોની આવે છે? મેન્ડલ પછી. કે કયા વૈજ્ઞાનિકો આવ્યા હતા, મેન્ડલના કાર્ય શું કામ એટલા બધા ફેમસ નહોતા થયા એ સમયમાં, બરાબર, તો પ્રચલિત નહોતા થયા, એના કારણો તમને પૂછાઈ શકે, યાદ રાખજો. હવે આપણે વાત કરવાની છે 1900 બાદ કોની એન્ટ્રી પડે છે સમજો. 1900 બાદ 3 વૈજ્ઞાનિક આવે છે. 1900 બાદ કેટલા વૈજ્ઞાનિક આવે છે? 3 વૈજ્ઞાનિક. પહેલા તો યાદ રાખજો એ ત્રણેય સ્વતંત્ર કાર્ય કર્યું હતું. એનું જે કાર્ય હતું એ કેવું હતું? સ્વતંત્ર રીતે એમને કાર્ય કર્યું. એ 3 વૈજ્ઞાનિકોમાં કોનો સમાવેશ થાય છે? તો એક પહેલા આવે છે દ વ્રીજ. પહેલા કોની એન્ટ્રી પડે છે? દ વ્રીજ. બીજા વૈજ્ઞાનિક છે એ છે કોરેન્સ. સેકન્ડ વન કોણ છે? કોરેન્સ. અને થર્ડ વન છે એ કયા વૈજ્ઞાનિક છે? શેરમાર્ક. આ 3 વૈજ્ઞાનિકો તમને પૂછાઈ શકે કોઈ પણ પ્રકારના MCQની અંદર કે શું કર્યું, તો યાદ રાખજો તેમણે શું કર્યું તો કે આ 3 વૈજ્ઞાનિકોએ પોતે સ્વતંત્ર રીતે પ્રયોગો કર્યા અને તમને વાત કરી, બરાબર, કે તેમને મેન્ડલના કાર્ય અથવા મેન્ડલે શું કર્યું હતું, જે વાત કરી હતી મેન્ડલના પરિણામોનું શું કર્યું, એને પુનઃ સંશોધન કર્યું. આ પૂછાશે તમને, યાદ રાખજો. મેન્ડલના કાર્યનું એને શું કર્યું છું? પુનઃ સંશોધન કર્યું, બરાબર, યાદ રાખજો. એટલે શું કે મેન્ડલે શું કીધું હતું કે કોઈ પણ લક્ષણ માટે જનીનો આવેલા હોય,
મેન્ડલે શું વાત કરી હતી? કોઈ પણ લક્ષણો માટે જનીનો આવેલા હોય, પણ આમને એવી વાત કરી કે આ જે જનીનો આવેલા છે, મેન્ડલે જે વાત કરી હતી કે જનીનો આવેલા હોય, અભિવ્યક્તિ દર્શાવે, એ અભિગમ હતો. એનું જે પુનઃ સંશોધન કરવાવાળા કોઈ વૈજ્ઞાનિક હોય તો એ કોણ છે? ધીસ એન્ડ ધીસ, આ ત્રણ વૈજ્ઞાનિકો. એ પછી વાત કરે છે થોડા આગળ જતા, બરાબર, કે થોડોક સમય બાદ, એટલે કે તે સમયમાં, મેન્ડલના સમય બાદ, એટલે કે આ લોકોના સમયમાં, આ ત્રણેયના સમયની અંદર શું થયું? તો કે સૂક્ષ્મદર્શક તકનીકીની, સૂક્ષ્મદર્શી તકનીકીની પ્રગતિ થઈ. શું થઈ? એની પ્રગતિ થઈ. સમજો આ શું કહેવા માંગે છે. માનો કે ખાલી તમે એક્ઝામ્પલ જ લઈ લો ને માઇક્રોસ્કોપનું, માનો કે તમે ખાલી કોનું એક્ઝામ્પલ લઈ લો? માઇક્રોસ્કોપનું. તો અહીંયા તમે યાદ રાખજો કે જે સ્મોલ કમ્પાઉન્ડ્સ હતા, સેલ જોઈ શકાતા હતા, પણ સેલની અંદરની જે રચનાઓ થતી હતી, અથવા સેલની અંદર જે સ્ટ્રક્ચર્સ હતું, અથવા જે પ્રોસેસ થતી હતી, બરાબર, એ સમજવા માટે જે ટેકનિક્સ છે, જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, આ તે સમયમાં થોડાક શું થયા? પ્રગતિ થઈ. અને આ પ્રગતિના લીધે તેઓ કાળજીપૂર્વક કોષ વિભાજન જોવામાં સમર્થ થઈ ચૂક્યા હતા. આના લીધે લખજો, તમારે પોઈન્ટ ટુ પોઈન્ટ જ જવાનું છે. તેથી તે કાળજીપૂર્વક કોષ વિભાજન જોવા માટે સમર્થ બન્યા. એકચ્યુઅલી બધાને ખબર જ હતી શું કે કોઈ કોષ છે એમાં શું થાય છે? કોષ વિભાજનની પ્રક્રિયાઓ થાય છે, બરાબર. અને આ કોષ વિભાજનની પ્રક્રિયાઓના લીધે એક કોષમાંથી બે કોષ બને છે અને આ પ્રક્રિયા ચાલ્યા કરે છે. વૃદ્ધિ અને વિકાસ એની ઉપર ડિપેન્ડ કરતો હોય. બટ જ્યારે આ સૂક્ષ્મદર્શી યંત્રો કે સૂક્ષ્મદર્શી તકનીકીઓ, ટેકનિક્સ, આ તે જેમ જેમ બનતું ગયું એમ એના માટે શું થતું ગયું? ઇઝીએસ્ટ થતું ગયું. શું ઇઝીએસ્ટ થતું ગયું? કે કાળજીપૂર્વક કોષ વિભાજન છે જોવા માટે શું થઈ ગયા? સમર્થ બની ગયા. આવો પોઈન્ટ તમને પૂછાઈ શકે. આ ઉપરાંત તે સમયે કોષ કેન્દ્રની સંરચના પણ શોધ થઈ ગઈ. જેવું કોઈ સૂક્ષ્મદર્શી તકનીકીનો પ્રગતિ થઈ એ દરમિયાન જો કોષ વિભાજન તો જોઈ જ શકાતું હતું. આ દરમિયાન લખું ચોખ્ખો પોઈન્ટ, આ દરમિયાન કોષ વિભાજન ની સાથે કોષ કેન્દ્રની સંરચના પણ શું થઈ ગઈ? શોધ થઈ ગઈ. એટલે જેમ જેમ ટેકનિક થતી ગઈ, તમને જો કોષ કેન્દ્રની વાત કરે ને એટલે કોષ કેન્દ્ર શોધાણું ને એટલે તમારે ખાસ યાદ રાખવાનું છે, ખાસ કરીને એની અંદર સમવિભાજન. શું યાદ રાખવાનું છે? સમવિભાજન. અને આ બાજુ શું મૂકી શકો છો તમે? અર્ધીકરણ. આ જે પ્રક્રિયાઓ થાય છે તમને બધાને ખબર છે કે જ્યારે કોષનું વિભાજન થયું ત્યારે બે પ્રક્રિયા થતી હતી. એક તો હતું કોષ કેન્દ્રનું વિભાજન અને બીજું હતું શું? અહીંયા થોડુંક આપણે આ સાઈડ મૂકીએ, અર્ધીકરણ, બરાબર. એમાં એક બાજુ આ પ્રક્રિયા થાય અને એક બાજુ થાય કોષ રસનું વિભાજન. આ બંને પ્રક્રિયાની અંદર જે કોષ કેન્દ્રનું વિભાજન છે તો કાંઈ આ પ્રકારનું હશે, કાંઈ આ પ્રકારનું, બરાબર. પણ જ્યારે કોષ કેન્દ્રની શોધ થાય ભાઈ તો આ પ્રક્રિયાને આગળ વધી શકાય ને. તમને હું આગળના સમજાવીશ કે આ પોઈન્ટ ઉપરથી એનો શું ફાયદો થયો. ક્લિયર? ચલો, આ પોઈન્ટ સમજાઈ ગયો છોકરાઓ? તો થોડાક આગળ વધીએ. હવે ક્યાં પોઈન્ટ જોયા કે જો પહેલેથી જોઈ લઈએ. 1900 બાદ 3 વૈજ્ઞાનિકો આવ્યા, સ્વતંત્ર કાર્ય કર્યું. ધ વ્રીઝ હતા, કોરેન્સ હતા અને સેરમાર્ક હતા. તેમણે મેન્ડલના કાર્યનું પુનઃ સંશોધન કર્યું. અહીંયા એનું કામ પતી ગયું, આ ત્રણેયનું, બરાબર. પછી શું વાત કરે છે? એ દરમિયાન સૂક્ષ્મદર્શી તકનીકી પણ પ્રગતિ થઈ, કોષ વિભાજન પણ સરળતાથી જોઈ શકાતું હતું અને કોષ કેન્દ્રની પણ શું થઈ ગઈ? શોધ થઈ ગઈ. કોષ કેન્દ્રની પણ શું થઈ ગઈ? શોધ થઈ ગઈ. નવા પોઈન્ટ તરફ આપણે આગળ હવે વધીએ. નવો પોઈન્ટ આપણને એવું કંઈક કહે છે છોકરાઓ કે કોષ વિભાજનની પહેલા તેની અંદર સ્વયંજનન, લખતી જાઉં છું, કોષ વિભાજન પહેલા તેમાં
સ્વયંજનન અને વિભાજન. સ્વયંજનન અને વિભાજન એની પહેલા જ થઈ જાય છે. એની પહેલા જ થઈ જાય છે. વિભાજન તેની પહેલા જ શું થાય છે? થઈ જાય છે. શું કહેવા માંગે છે? આ એક કોષ છે, હું એ ડ્રો કરું. આ એક કોષ આપણે સીધી રીતના બતાવવું હોય તો હું એમ કહું કે આ બે કોષમાં કન્વર્ટ થઈ ગયું. આવી રીતના બે સરખા જ હોય છો કે, પણ તમને બધાને 10મું ચેપ્ટર ભણ્યા છો, તમને ખબર છે આટલું ઇઝી નથી. આમાંથી આ બે કોષ બનવા માટે થોડુંક બહુ લોંગ પ્રોસેસમાંથી શું થવું પડે, એને ઘણા બધા તબક્કાઓમાંથી પસાર થવું પડે. પરંતુ આ કોષનો સેકન્ડ તબક્કો જ આવો હશે. આવો એટલે કે કોષ જેનું વિભાજન થવાનું છે પોતાના કદમાં શું કરે છે? વધારો. કદમાં વધારો કરે છે કે એની અંદર આવેલા મટીરિયલનું શું કરે છે? ડેવડું કરે છે, એટલે સ્વયંજનન થયું. અને પછી ઘણા બધા તબક્કાઓમાંથી પસાર થઈ અને તે શેમાં ફેરવાય છે? બે તબક્કાઓમાં. તો એ કે છે વિભાજન પામે છે, પછી જ વિભાજન પામે છે. પહેલાં એમાં સ્વયંજનન થાય અને વિભાજન થઈ જાય, કોષરસનું વિભાજન, કોષ કેન્દ્રનું વિભાજન, અને પછી ફાઇનલી બે કોષ અસ્તિત્વમાં આવશે. તો અહીંયા એમ વાત કરશે કે કોષ વિભાજન પહેલાં, એટલે કે ડાયરેક્ટલી એક કોષમાંથી બે કોષ બને એની પહેલાં એમાં સ્વયંજનન થાય અને એની અંદર વિભાજનની પ્રક્રિયા થાય. પણ વિભાજન પામતા અહીંયા ઘટકો છે ને, એ તમને એમ થાય મેડમ એ વળી કેવું? કોષ વિભાજન તો થાય છે તો વિભાજન થોડું એની પહેલાંથી છે, પણ અહીંયા એવું નથી કીધું કોષ. અહીંયા ક્યાંય છોકરાઓ તમને કોષની વાત કરી નથી. અહીંયા જે તમને વાત કરે છે એ કોની વાત કરે છે? વિભાજનિત ઘટકો છે એ કોણ છે? રંગસૂત્રો ઓળખાય. અહીંયા મેન્શન કરી દઉં, અહીંયા વિભાજિત ઘટકો એ રંગસૂત્ર કહેવાય છે. પોઈન્ટ સમજો આવડો. આ કેમ વિભાજિત ઘટકો? યાદ કરો તો તમને કોષનું સ્વયંજનન થઈ ગયું એટલે કોષના કદમાં વધારો થઈ ગયો. પછી એનું તમને પૂર્વાવસ્થા, આંતરાવસ્થા, અંત્યાવસ્થા બધા ભણો છો, બરાબર છે? આની અંદર ત્યારે શું થયું હતું? જે પણ રંગસૂત્રો બન્યા હતા એ એના અલગ અલગ ધ્રુવો પર આવી રીતના ગયા હતા, અલગ અલગ પોલ ઉપર ગયા હતા, બરાબર છે? આવી રીતના પછી અહીંયાથી શું થઈ ગયું હતું? વિભાજન. આમ રંગસૂત્રોનું અહીંયા શું થયું હતું? વિભાજન. તો આ જે વિભાજિત ઘટકો છે એનું નામ શું આપ્યું? ત્યારે એ લોકોએ રંગસૂત્રો આપ્યું. આ જે વિભાજિત ઘટકો છે ભાઈ તેમનું નામ તમને ત્યારે શું આપ્યું? રંગસૂત્ર આપ્યું. ટપા પડે છે, સિમ્પલી વસ્તુ કે છે માઇક્રોસ્કોપની કે પછી એવા કોઈ પણ તકનીકીની શોધ થઈ, કોષ વિભાજન પણ જોવા મળ્યું, કોષ વિભાજનની સાથે સાથે કોષ કેન્દ્રની પણ શોધ થઈ ગઈ. કોષ કેન્દ્રની શોધથી સાથે સાથે ખબર પડી કે કોષ વિભાજન થાય છે એની પહેલાં એમાં બે મહત્વની પ્રક્રિયા થાય. એક તો સ્વયંજનન થાય એટલે કોષના કદમાં વધારો થયો, અને બીજું થાય વિભાજન. એટલે વિભાજન પામતા જે ઘટકો છે એ ક્યાં છે? રંગસૂત્રો. વિભાજન પામતા ઘટકો ક્યાં છે? રંગસૂત્રો. એટલે આના ઉપરથી તમને બધી જગ્યાએ લઈ જઈએ. કોષ વિભાજનમાં લઈ ગયા, પછી આગળ કોષ કેન્દ્રમાં લઈ ગયા, પછી એની સ્વયંજનનમાં લઈ ગયા, પછી એના હવે રંગસૂત્રમાં લઈ ગયા. હવે શું કહે છે આના પરિણામો ઉપરથી સમજો થોડુંક. આવી ખબર પડી તો 1902 દરમિયાન અથવા ત્યાં સુધીમાં તો અર્ધીકરણ દરમિયાન થતી રંગસૂત્રોની હલનચલન પણ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. આખો પોઈન્ટ ફરીથી લખ દો. ચલો, 1902 સુધીમાં તો અર્ધીકરણની પ્રક્રિયા દરમિયાન થતી રંગસૂત્રોની હલનચલન, શું કહે છે? રંગસૂત્રોનું જે હલનચલન થાય છે તેનું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. આમાં કદાચ એવું થાય કે ન ટપા પડે. 1900 સુધીમાં પહેલા 3 વૈજ્ઞાનિકો આવી ગયા, પછી વચ્ચેના ગાળામાં બધા સંશોધનો થયા. પણ એ વાત કરે છે કે અર્ધીકરણની પ્રક્રિયામાં રંગસૂત્રોનું હલનચલન એટલે તમારે શું સમજવાનું છે? માનો કે વ્યતિકરણની પ્રક્રિયા થાય, અમુક છે એ અલગ ધ્રુવો ઉપર જાય, એનાથી અપોઝિટ ધ્રુવો ઉપર જાય, એમ વાત કરે છે. બીજું કોઈ એમાં કોમ્પ્લિકેશન કરવાની કોઈ ટ્રાય કરતા નથી. એટલે એનું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું કે પહેલાં રંગસૂત્રો વિભાજન પામે, અલગ અલગ ધ્રુવો ઉપર થાય, પછી આખા કોષનું શું થઈ જશે?
વિભાજન. પછી તે આખા કોષનું શું થઈ જશે છોકરાઓ? વિભાજન થઈ જશે. ક્લિયર? સમજાય છે? એક્ઝેક્ટલી ઇઝી છે. આ વસ્તુ 1902 સુધીમાં ક્લિયર થઈ ગઈ. બરાબર છે? તો હવે શું થાય છે? તો ત્યાર પછી પણ હજી એક વૈજ્ઞાનિકની એન્ટ્રી પડે છે. ત્યાર પછી પણ હજી શું થાય છે? એક વૈજ્ઞાનિકની શું થાય છે? એન્ટ્રી પડે છે. ક્યાં એ વૈજ્ઞાનિક હતા? એક નહીં, બે વૈજ્ઞાનિક છે. તો ત્યાર પછી વાલ્ટર સટન અને થિયોડર બોવેરી. ત્યારબાદ વાલ્ટર, બેયને યાદ રાખજો, બહુ આગળ પણ આપણે ભણવાના છે. વાલ્ટર સટન અને થિયોડર બોવેરી. થિયોડર બોવેરી. ક્લિયર? આ બંને વૈજ્ઞાનિકોની એન્ટ્રી પડી. એને બહુ સરસ કામ કર્યું. આ બંને વૈજ્ઞાનિકોએ બહુ સરસ કામ કર્યું. એનું કાર્ય કંઈક એવું હતું, એમને વાત કરી કે તેમને શું કર્યું ખબર? રંગસૂત્ર અને જનીનોને સરખામણી કરી. પોઈન્ટ ઉપર ફોકસ કરજો. તેમને રંગસૂત્રો અને જનીનોની શું કરી? સરખામણી કરી. કોણે? વાલ્ટર સટન અને થિયોડર બોવેરીએ. તમે લોકો પણ સરખામણી અત્યારે કરશો તો તમને ઘણી બધી સમાનતાઓ જોવા મળશે. એમને પણ ત્યારે ઘણી બધી વાત કરી. એમને શું કર્યું સમજો. થિયોડર બોવેરી અને સટને જોયું કે રંગસૂત્રોનો વ્યવહાર પણ જનીનો જેવો જ છે. એમને એની સરખામણી કરી અને ખાસ એક બાબત નોંધી કે રંગસૂત્રોનો વ્યવહાર એ કોના જેવો છે? એનો વ્યવહાર એ પણ જનીનો જેવો જ છે. જે બિહેવિયર છે રંગસૂત્રોનું, એ બિહેવિયર કોની સાથે મળતું આવે છે? જનીનો સાથે. બિહેવિયર છે એમનું કોની સાથે મળતું આવે છે? જનીનો સાથે. એટલે કે ઘણી બધી વસ્તુ માટે હું તમને આગળ એના પોઈન્ટ કહીશ, તમને ખ્યાલ આવશે. ક્લિયર? કે એમનું બિહેવિયર પણ એમની સાથે મળતું આવે છે. એના અનુસંધાને પણ એમને વાત કરી હતી. બરાબર? જો શું વાત કરી એમના અનુસંધાને એમને? તો એમને મેન્ડલના નિયમોને રંગસૂત્રની હલનચલનની ગતિવિધિ દ્વારા સમજાવ્યા. આવો પોઈન્ટ તમે ટેક્સ્ટ બુકમાં જોશો. સટન અને બોવેરીએ મેન્ડલના નિયમોને શું કર્યું છે? મેન્ડલના નિયમોને સમજાવ્યા. તો કે મેન્ડલના નિયમો છે ને તેને રંગસૂત્રની, આ બધા પોઈન્ટ ઉપર ફોકસ કરજો, રંગસૂત્રના હલનચલનની ક્રિયાવિધિ દ્વારા, રંગસૂત્રની હલનચલનની ક્રિયાવિધિ દ્વારા, કે પછી આ શબ્દ ન ગમતો હોય તો આપણે મૂકી શકીએ ગતિવિધિ દ્વારા સમજાવ્યા. સિમ્પલ સેન્ટેન્સ છે, કદાચ આમ તેમ હોય તો તમે રિકરેક્ટ કરી શકો છો. સટન અને બોવેરીએ શું કર્યું? મેન્ડલના નિયમો સમજાવ્યા. પણ મેન્ડલના નિયમો બધા કોની ઉપર બેઝ હતા? જનીનો ઉપર, કારકો ઉપર. મેન્ડલ એને કારક કહેતા હતા, કારકો ઉપર બેઝ હતા. પણ આમણે તો શું કર્યું કે જે મેન્ડલના નિયમો હતા એ કોના હલનચલનની ગતિવિધિ દ્વારા સમજાવ્યા? રંગસૂત્રોના. આવું પણ કોઈ MCQ ની અંદર પૂછાઈ શકે. ક્લિયર? ચલો, કોષ વિભાજન એટલે કે સંવિભાજન તેમજ અંધીકરણની પ્રક્રિયામાં રંગસૂત્રોની વર્તણૂકને ધ્યાનમાં રાખીને તેને સમજી શકાય છે. જો આ પોઈન્ટ ઉપર ફોકસ કરીએ. તેમણે ખાસ કરીને વાત કરી કોષ વિભાજન. તેમાં પણ ખાસ કોણ? તેમાં પણ સમવિભાજન અને અર્ધીકરણ દરમિયાન, તેમાં પણ ખાસ ક્યારે? સમવિભાજન અને અર્ધીકરણ દરમિયાન રંગસૂત્રોની વર્તણૂકને ધ્યાનમાં લીધી.
રંગસૂત્રની વર્તણૂકને એને શું લીધી? ધ્યાનમાં લીધી અને તેના દ્વારા એને કયા નિયમો સમજાવ્યા? મેન્ડલના નિયમો સમજાવ્યા. એને કયા નિયમો સમજાવ્યા? મેન્ડલના નિયમો સમજાવ્યા. ક્લિયર થતું આવે છે છોકરાઓ કે આમાં કઈ પ્રકારનો વાંધો છે? એમને પણ હજી ખાસ વાત કરી અને આ નિયમોના અનુસંધાને એમને સમજાવ્યું, બરાબર, કે જનીનોની જેમ રંગસૂત્રો પણ શેમાં આવેલા છે? જનીનોની જેમ રંગસૂત્ર પણ છોડમાં જ આવેલા હોય. આ તમને ખબર હોવી જોઈએ. આગળ મેં વાત કરી છે કે કોઈ પણ લક્ષણ માટે આવેલા કારકો હંમેશા શેમાં હોય છે? છોડમાં જ આવેલો. એટલે જનીનો શેમાં હતા? છોડમાં જ હોય છે. તો એવી રીતના તમે લોકો તો ચેપ્ટર નંબર 10, 11 સાયન્સમાં ભણ્યા છો, ત્યાં પણ તમને વાત કરીએ છીએ સમજાત રંગસૂત્રો. જ્યારે અર્ધીકરણની પ્રક્રિયા થતી હોય, બરાબર, ત્યારે એની અંદર અર્ધીકરણ 1ની અંદર તમે પ્રોફેઝ ભણતા હોય એનો, બરાબર, તો ઈ ફેઝની અંદર તમને પ્રોફેઝ 1ની અંદર ઝાયગોટિક ફેઝ, લેપ્ટોટિક ફેઝ, ડાયકાઇનેસ ફેઝ, ઈ ફેઝની અંદર તમને ખબર છે બીજા બે ફેઝની અંદર તમારે શું થાય છે? જે રંગસૂત્રો હતા એ સરખા શું થઈ જાય છે? જોડીઓ બને છે. એની શું બનવા મળે છે? એની જોડીઓ બનવા માંડે છે. ક્લિયર? તો અહીંયા વાત કરે છે કે રંગસૂત્રો હંમેશા જોડમાં જ હોય છે. કોની જેમ? જનીનોની જેમ. અને હવે પછીનો જે પોઈન્ટ છે ને ખાસમાં ખાસ તમારે લોકોએ સમજવાનું છે કે જનીનોની આ જોડ તમે એને એલીલ કહી શકો, બરાબર, એલેલ, એ હંમેશા ક્યાં આવેલા હોય? તો કે હંમેશા એ સમજાત રંગસૂત્રોની સમજાત જગ્યાએ આવેલા હોય. સમજાત રંગસૂત્રોની કઈ જગ્યાએ આવેલા હોય છે? સમજાત જગ્યાએ. તમે લોકો બહુ પહેલા વસ્તુ ભણી ગયા છો જેની અંદર તમારે આવ્યું હતું કે જેની અંદર સમજાત રંગસૂત્રો એટલે કેવા રંગસૂત્રો? કે એવા રંગસૂત્રો કે જેની લંબાઈ કેવી હોય? સરખી એવી લંબાઈની વાળી જોડ. આ બંને તો કદાચ સરખા નથી દેખાતા પણ તમે એટલું સમજી શકો છો. અને હું થોડુંક મોટું કરી દઉં તો મે બી આમ જે રંગસૂત્રોની સરખા લંબાઈ હોય એને શું કહેવાય? સમજાત રંગસૂત્રો. પણ એ વાત કરે છે સમજાત રંગસૂત્રો. પોઈન્ટ તમે પાછા જઈને જોજો કે સમજાત રંગસૂત્રો હશે એની પણ સમજાત જગ્યાએ. એટલે હું આ તમને અહીંયા મૂકી દઉં. ચલો, આ માનો કે કોઈ રંગસૂત્રની આખી જોડ હોય તો એની પણ સમજાત જગ્યાએ આવેલા હોય. માનો કે આ કેપિટલ ટી અહીંયા છે તો માનવાનું બીજું જે એલીલ હશે એમાં સ્મોલ ટી બી હોઈ શકે, કેપિટલ બી હોઈ શકે, પણ એ સમજાત જગ્યાએ જ આવેલા છે, સરખી જગ્યાએ આવેલા છે. તો આવી વાત થઈ ગઈ ભાઈ કોની? સટન અને બોવેરીની જે વાત થઈ ગઈ એ ખાસ કરીને એમને તમને કોઈ ફોકસ કરીને પૂછે કે સમજાત રંગસૂત્રોવાળી વાત કરી છે એની અંદર શું સમજાવવા માંગે છે, તો એ ખાલી સરખામણી કરે છે જનીનો અને કોની કમ્પેરિઝન કરે છે? જનીનો અને તેમની સાથે જોડાયેલા હોય એવા, જેની અંદર આવેલા હોય એવા રંગસૂત્રોની. ક્લિયર છોકરાઓ? આ સેમ વસ્તુને તમારી ટેક્સ્ટબુકમાં આપી છે. હું ફિગર ડ્રો નથી કરતી, બહુ ઇઝી છે. એ ફિગર હું ડ્રો કરતી નથી, બહુ ઇઝી છે. એની અંદર કંઈ બહુ એવું કંઈ ખાસ આવતું નથી કે તમને કોઈ પ્રકારનો પ્રોબ્લેમ થાય. બટ હું તમને સમજાવું ટેક્સ્ટબુકની અંદરથી જ, બરાબર. એ ફિગર સામે હોત તો આપણે ટેક્સ્ટબુક બધાની સામે હોત પણ તમે આ વસ્તુ જોઈ શકો છો. ચલો, આ આખી ફિગર છે. લુક એટ ધેટ. જો અહીંયા તમને G1 ફેઝ આપ્યો છે. તમને બધાને જ્યારે કોષ વિભાજન થતું હોય છોકરાઓ ત્યારે તમને વાત કરે જ છે. કોષ વિભાજન થાય ત્યારે શું થાય છે, બરાબર, કે પહેલા G1 આવે, પછી S આવે, પછી G2 આવે. 3 શું છે? એનો ઇન્ટરફેસ છે. એનો કેવો છે? આંતરાવસ્થા. એટલે કેવો ફેઝ કહેવાય? એનો ઇન્ટરફેસ કહેવાય. ઇન્ટરફેસ છે, ઇન્ટરફેસ કહેવાય ને. જો ચેક કરજો, તમે મને કહેજો પછી, બરાબર. એ જે ફેઝ છે એ દરમિયાન સ્વયંજનનની પ્રક્રિયા થતી હોય છે. અહીંયા તમે એક જોડ જોઈ શકો છો. અહીંયા 1, 2, 3 ને 4 અહીંયા આખી વાત કરી છે. આ એ સેમ છે. જોઈ લો હવે આ બે ફિગર તમને સમજાઈ જશે. આ G2 દરમિયાનની વાત કરે છે. ઓકે, એની મટીરિયલ કેવું થઈ જશે? ડબલ, સ્વયંજનનના લીધે.
હવે આ માનો કે આપણો કોઈ શુક્રકોષ કે અંડકોષ છે, તેમાં કઈ પ્રક્રિયા થશે? અર્ધીકરણની પ્રક્રિયા. તો બટ ઓબ્વિયસલી અર્ધીકરણ 2 ફેઝમાં થાય કે અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 1 અને 2. અર્ધીકરણ 1માં પ્રવેશે. તમને બધાને ખ્યાલ હશે કે જ્યારે એનો શરૂઆતમાં છે શું થશે? રંગસૂત્રો તેની જોડાશે આવી રીતના. આ રીતના શું થશે? જોડાશે. અને પછી એનું 2 ભાગમાં વેચાઈ જશે. તમે લોકો જ્યારે અર્ધીકરણ 1નો એનો જે લાસ્ટ ફેઝ છે, પૂર્વાવસ્થા, પછી ભાજનાવસ્થા, ભાજનાતરાવસ્થા અને અંત્યાવસ્થા. તો અંત્યાવસ્થા કોની? અર્ધીકરણ 1ની પૂરી થાય એટલે આ ટાઈપની રચનાઓ હશે. અને આ પૂરી થશે એટલે તમને આવી રીતના દેખાશે. એક વસ્તુ યાદ રાખો, આ હંમેશા હશે 2n અને અહીંયા આવશે હંમેશા n. એકચ્યુઅલી છે ને આ ફિગર કાંઈ જ નથી, એટલા માટે હું સમય બરબાદ કરતી નથી. એકચ્યુઅલી આની અંદર વાત કરે છે 2n માંથી n અને પાછી વાત કરે છે n અને n. દેટ્સ ઓલ. આ શું છે? બહુ સિમ્પલ વસ્તુ છે. પણ અહીંયા ભાજના તરાવસ્થા આપી છે એટલે કે અહીંયાથી એ શું થશે? આ એનાથી ભાજના તરાવસ્થા ખબર છે ને, એક મધ્ય તલમાંથી સેન્ટ્રોમિયરથી જોડાય અને તે શું થાય? 2 અલગ અલગ ધ્રુવો તરફ ખસેડવાય, અલગ અલગ ધ્રુવો તરફ જાય. તો જો એ અલગ અલગ ધ્રુવો તરફ ગયું તો એક આ ડિવિઝન પડશે એટલે આ 2 પડ્યા. એક અહીંયાથી ડિવિઝન પડે, અહીંયાથી તો આ 2 પડે. ક્લિયર? તો આ n વાળા આવા શું બની જશે? તો તમને આના પછીનું જે પણ ટેબલ આપ્યું છે એની અંદર પણ કમ્પેરિઝન કરે છે જનીનો અને રંગસૂત્રોની. ટેબલ ખાસ કરીને જોજો, જેની અંદર પણ શું કરે છે? કમ્પેરિઝન કરે છે કોની વચ્ચે? રંગસૂત્રો અને કોની વચ્ચેની? જનીનો વચ્ચેની. બરાબર? એ ટેબલમાં ખાસ તમને ખબર પડતી હોવી જોઈએ આમાંથી ક્યાં જનીનો હશે અને ક્યાં હશે એ રંગસૂત્ર. બરાબર? હું કહીશ નહીં, ડેફિનેટલી હું તમને વાત ડિસ્કશન આપણે ટેબલ નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છે, પણ તમે લોકો ત્યાં સુધીમાં મને કહી શકો છો કે પેલો છે અને બે કમ્પેરિઝન કરી છે, એમાંથી ક્યુ જનીન છે અને ક્યુ રંગસૂત્ર. ઓકે સ્ટુડન્ટ્સ, તો એક કામ કરીએ, આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ, જેની અંદર તમને આખું રંગસૂત્રવાદની ખબર પડી હશે, જેની અંદર તમારે આગળ મેન્ડલની વાત કરે છે, પછી ધ વ્રીજ, કોરેન્સ અને સેરબાર્કની વાત કરે છે, ત્યારબાદ સટન અને બોવેરીની વાત કરે છે, અને આગળ પણ આપણે સટન અને બોવેરીની વાતને આગળ વધારવાની છે. ક્લિયર? તો નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળ્યા છોકરાઓ. થેન્ક યુ.